નમસ્કાર ખેડૂત મિત્રો, કિંગ ઓફ ફાર્મિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું વાળા જનકસિંહ. આજે આપણે વાત કરીશું તો આપણે મોણપર ગામમાં આવેલા છીએ, આપણે અભયરાજસિંહ બાપુની વાડીએ. તો આજે આંબા વિશે આપણે વાત કરીશું. આપણે પાછળ જોઈ શકો છો તે આપણે બહુ વર્ષો જૂના આંબા છે, એટલે કે 15 થી 20 વર્ષના આંબા છે. આમાંથી આપણને ખૂબ જ ઝાઝું એવું ઉત્પાદન મળે છે. તો આપણે અત્યારે વાત કરીએ તો અત્યારે આપણને સાણિયું ખાતર અને ડીએપી ખાતર આપી અને રિંગ કરેલી છે. અને અત્યારે આંબા હવે ટૂંક સમયની અંદર આંબા ફૂટવાની શરૂઆત થશે, એટલે કે આંબાના મોર આવશે. જેથી કરીને અત્યારે આંબા આપણે કોળી ગયેલા છે. વરસાદ માવઠાના કારણે ઘણા આંબા અત્યારે આપણે કોળી ગયેલા જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું તો આમાં આપણે ઓર્ગેનિક કેરી મળે છે. આપણે મોણપર ગામની અંદર આવેલ છે કિશોરસિંહ વાળાની વાડીએ. અને આપણે વાત કરીશું તો ઓર્ગેનિક કેરી લેવા માટે તમે એનો કોન્ટેક્ટ કરજો. અત્યારે આ મોર હવે આવવાની શરૂઆત થશે, શિયાળો પૂરો થશે એટલે. અને અત્યારે આંબા કોળી ગયેલા આપણને જોવા મળે છે. હવે આપણે આગળ જઈશું અને વાડીમાં બીજા આપણે તમને પાછળ આંબા જે બતાવીશું. હવે મિત્રો, આપણે જોઈ શકો છો આપણે આ વાડીની અંદર ચાલી રહ્યા છીએ. આંબા તમને બતાવીશું. સારા આંબા છે અત્યારે આ. અને આમાં આપણે કોઈ પણ જાતની દવા નાખેલી નથી. આ ઓર્ગેનિક છે ટૂંકમાં. અને આપણે આ સોંસિયાની કલમ છે. આમાં અલગ અલગ વેરાયટી ઘણી બધી જાતની કલમો નાખેલી છે. આપણે જોઈ શકો છો અત્યારે આ ભાઈ આંબાનો છોડ તમારો બતાવો તો અભયરાજસિંહ બાપુ. આ જો આ ને આપણે ઓલો પાછળનો મોટો છે, જો આપણે જોઈ શકો છો. આમાંથી આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદન મળે છે. આ છોડ 10 થી 15 વર્ષ જૂનો છે. આમાં ખૂબ જ સારું એવું ઉત્પાદન પણ આપણને મળે છે. અને આશરે આમાં આપણે 5 વીઘાની અંદર 200 જેટલા આંબાનું વાવેતર કરેલું છે. અને બગીચો મસ્ત બનાવેલો છે અભયરાજસિંહ બાપુ, જોરદાર. સારું એવું ઉત્પાદન પણ વર્ષે લગભગ 5 થી 6 લાખ રૂપિયાની આવક આવે છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો આપણે અહીંયા નીચેના ભાગથી ગેરું અને સૂનો કરેલો છે, જેથી કરીને થડને કોઈ પણ પ્રકારની ઉધઈ કે ઈયળ કે કોઈ પણ પ્રકારનો સડો લાગે ને ગુંદરીઓ ન ફૂટે. આમાં ઘણા બધા જાતના રોગ આવે છે. તે માટે આપણે ગેરું લગાડવાથી ઘણો બધો ફાયદો થશે. ગેરું લગાડવાથી મિત્રો આપણે છે ને, પહેલાં પણ તો થડને છે ને કોઈ પણ જાતની સડો નથી બેસતો અને થડ મજબૂત રહે છે. અને બીજી આપણે વાત કરીએ તો ગેરું ન લગાડેલો હોય તો આપણે નીચેથી ઉધઈ લાગવાનો પ્રશ્ન ખૂબ જ આવે છે. અને સૂનો, ગેરું ને સૂનો એટલે કે કોઈ પણ પ્રકારનો આમાં કોઈ રોગ આવતો નથી. આપણે મૂળનો સારો એવો વિકાસ રહે છે. બસ મિત્રો, આપણે આંબા જોઈ શકો છો તમે. એનું ઝાડ પણ ખૂબ જ વિકાસ પામેલું છે. અને જેથી કરીને ડાળીઓ ખૂબ વધારે પ્રમાણમાં પકતેલી છે. જેટલી ડાળી છે એમાં ફળ ખૂબ જ વધારે પ્રમાણમાં આવે છે. અને જેમ આંબો ફેલાય, આંબાનો વિકાસ ફરતો થાય, એ રીતે આપણને ફળનું ઉત્પાદન ખૂબ વધારે પ્રમાણમાં મળે છે. અને આપણે આમ સીધો આંબો ઊંચાઈમાં વધે છે અને ડાળીઓ જો હોય ને તો જ આપણને ઉત્પાદન મળે. સીધો સોટી જેમ આંબો વધે તો એમાં આપણને ઉત્પાદન સારા પ્રમાણમાં મળતું નથી. આપણે આ બધા આંબા જોઈશું તો ખૂબ વિકાસ થયેલો છે બધા આંબાનો. આપણે જોઈ શકો છો આ બધા આંબા ખૂબ જૂના છે. આપણે હાલો આણપા પાછળ તમને મિત્રો બતાવીએ. મિત્રો, તમે આ બે આંબા જોઈ શકો છો, કેટલા વિશાળ પ્રમાણમાં આંબા છે. તમે એની છોડાનો ખૂબ જ વિકાસ થયેલો છે. મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં આપણે નવા વિડીયોના અને નવી ખેડૂતોને લગતી માહિતી આપીશું. આજના વિડીયોમાં આટલું રાખી. જય માતાજી, જય મોગલમાં. મસરા કયો આજ થંબનેલ તો બનાવી નાખીએ. કંઈ ફોટો પડલે ને આટો સારો આવે ક્યાં રાખ.